वेरी गुड मॉर्निंग। नमस्कार। श्री बीबी एंड बीबी हिरपरा कन्या विद्यालय कालावड़ में अभ्यास करती तमाम विद्यार्थी बहनों हूँ हार्दिक स्वागत करूँ छूँ। छेल्ले आपणे WH क्वेश्चन नो टॉपिक पूर्ण करेलो। आजना लेक्चर में आपणे एक नवा टॉपिक नी शुरुआत करवानी छे जे बी सेक्शन में पूछाय छे, सेक्शन बी अने कॉमर्स अने आर्ट्स बराबर आ बंने में बी सेक्शन में प्रश्न पूछाय छे। क्वेश्चन नंबर 18 थी क्वेश्चन नंबर 27 अने एमां कुल 10 प्रश्नों आपेला हशे। दरेक प्रश्ननो एक गुण एटले के कुल 10 गुण में आ प्रश्न पूछाय छे बराबर। हवे आपणे समजीए एनी पहेला आ प्रश्न शेनो होय छे, केना विषे पूछाय छे तेने लगती आपणे थोड़ीक विगत लई लईए। आपणे जे पाठ टेक्स्ट बुक में आपेला छे ए आपेला पाठमांथी कोई पण एक पेरेग्राफ 3 થી 4 લીટીનો સામાન્ય રીતે કોઈ પણ એક થી એકાદો પેરેગ્રાફ લેવામાં આવેલ છે અને એ પેરેગ્રાફને લગતા પ્રશ્નો પૂછાય છે બરાબર। હવે તમારે શું કરવાનું હોય છે કે એ પ્રશ્નોના ઉત્તર તમારે આપેલા પેરેગ્રાફમાંથી શોધીને લખવાના હોય છે। કુલ 5 ફકરા આપેલા હશે અને 5 ફકરામાં 2 પ્રશ્નો હશે એટલે કે કુલ 10 પ્રશ્નો હશે અને આ 10 પ્રશ્નોના 10 ગુણો હશે। જો તમે साचो उत्तर लखो छो तो एक उत्तरनो तमने एक गुण एटले के 10 उत्तरोनो तमने 10 गुण मळी शके एम छे। साव सहेला प्रश्न होय छे आ अने तमारे काई तमारी रीते लखवानुं नथी होतुं। उत्तर तमारे फकरामांथी शोधीने लखवाना होय छे अने आ जे फकराओ छे ते तमारा पाठ्यपुस्तकमां आपेला जे पाठ छे तेमांथी सिलेक्ट करेला होय छे बराबर। हवे पेपर चेक करनार शुं तपासे छे? पेपर चेक करनार 2 वस्तु तपासे छे। नंबर 1 के तमारो उत्तर साचो छे के नहीं, प्रश्न जे प्रमाणे पूछ्यो छे ए प्रमाणे तमे उत्तर लखेलो छे के नहीं ते। अने नंबर 2 के तमारी वाक्य रचना जे तमे उत्तर लखेलो छे तेनी वाक्य रचना साची लखेली छे के नहीं ए पण तपासे छे। એટલે સાચી વાક્ય રચના વાળો જો તમે સાચો ઉત્તર લખો છો તો તમને પૂરો ગુણ મળી શકે। અને નંબર 2 કે જે તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે તમે જ્યારે ઉત્તર લખો છો તો તમારે કાળજી રાખવાની છે કે તમે કોઈ વધારે પડતી વિગત તમારા ઉત્તરમાં લખતા નથી। જે પ્રશ્નમાં વિગત તમને પૂછવામાં આવી છે એ જ વિગત તમે તમારા ઉત્તરમાં દર્શાવો છો। આ એક ખૂબ જ અગત્યની બાબત છે। તમે ઓવર રાઇટિંગ નથી કરતા એટલે કે વધારે પડતું લખાણ નથી કરતા એ તમારે ખાસ તકેદારી રાખવાની છે। જો વધારે પડતું રાઇટિંગ હશે બરાબર, બોર્ડમાં અમે પેપર જે तपासवा जाए छे એટલે અમને આઈડિયા છે કે જો કોઈ વિદ્યાર્થીએ વધારે પડતી માહિતી લખી હોય ઉત્તરમાં તો એનો અડધો ગુણ પણ અમે આપતા નથી। ઘણા વિદ્યાર્થીઓ તો એક વાક્યનો ઉત્તર હોય તો એના 4-5 વાક્યો લખી નાખે છે એટલે અમે સાઈડમાં લખીએ કે ઓવર રાઇટિંગ એટલે કે વધારે પડતું લખાણ અને એનો 0 ગુણ તેને આપીએ છીએ। એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પ્રશ્ન પૂછ્યો છે બરાબર તે જ ઉત્તર તમે લખો છો પોઈન્ટ ટુ પોઈન્ટ, ना ओछी माहिती के ना वधारे माहिती। चालो तो आपणे कुल 4 पाठ चाल्या छे बराबर। ए 4 पाठमांना फकरा आज आपणे जोवाना छे। पहेलो फकरो छे, सौथी पहेला तमारे फकरो समजवानो प्रयत्न करवानो रहेशे बराबर। ध फॉलोइंग बिहेवियर, फॉलोइंग एटले नीचे मुजबनुं, बिहेवियर वर्तन, बिहेवियर एटले वर्तन, नीचे मुजबनुं वर्तन वॉज नोटिस्ड, नोटिस्ड एटले ध्यानमां लेवुं, नीचे मुजबनुं वर्तन ध्यानमां लेवामां आव्युं हतुं बाय अ साइंटिस्ट, एक वैज्ञानिक द्वारा, एक वैज्ञानिक द्वारा नीचे मुजबनुं वर्तन ध्यानमां लेवामां आवेलुं हतुं। हू वॉज मेकिंग अ स्टडी, के जे भणी रह्यो हतो, के जे शीखी रह्यो हतो। शुं शीखी रह्यो हतो? ऑफ एंड्स, एंड्स एटले कीड़ीओ, के जे कीड़ीओ विषे भणी रह्यो हतो। આગળનું વાક્ય, अ नंबर ऑफ एंड्स એટલે કે ઘણી બધી કીડીઓ વેર ડાઉન નીચે હતી ઇન અ પીટ, પીટ એટલે ખાડો, ઘણી બધી કીડીઓ ખાડામાં હતી। વેર કે જ્યાં they had killed કે જ્યાં તેઓએ મારી નાખ્યું હતું। શું મારી નાખ્યું હતું? some flies, flies એટલે માખીઓ, કેટલીક માખીઓને મારી નાખી હતી। ક્યાં મારી નાખી હતી? ખાડામાં, કીડીઓએ ખાડામાં કેટલીક માખીઓને
મારી નાખી હતી. એન્ડ અને અધર ઇન્સેક્ટ્સ અને બીજા જીવજંતુઓ, ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુઓ, ફોર ફૂડ ખોરાક માટે. બરાબર, ઘણી બધી કીડીઓ ખાડામાં હતી અને આ કીડીઓએ કેટલીક માખીઓને તેમજ કેટલાક જીવજંતુઓને મારી નાખ્યા હતા. શેના માટે મારી નાખ્યા હતા? એ લોકોના ખોરાક માટે, ખાવા માટે. ચાલો, આ આપણો ફકરો થયો. હવે આપણે આને લગતો પ્રશ્ન જોવાનો છે. પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ સાયન્ટિસ્ટ ઓબ્ઝર્વ? સાયન્ટિસ્ટ એટલે ફકરામાં આવી ગયું વૈજ્ઞાનિક, અને ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું. વૈજ્ઞાનિકે શું નિરીક્ષણ કર્યું? આપણો પ્રશ્ન આ છે. બરાબર, તો વૈજ્ઞાનિકે કીડીઓનું જે વર્તન છે, બરાબર, એનું નિરીક્ષણ કર્યું. તો કીડીઓનું વર્તન એટલે કે બિહેવિયર ઓફ એન્ટ્સ. તો અહીંયા હું ઉત્તર તરીકે લખી શકું કે અ સાયન્ટિસ્ટ observed એટલે કે નિરીક્ષણ કરવું, બિહેવિયર એટલે વર્તન, ઓફ એન્ટ્સ એટલે કીડીઓ. વૈજ્ઞાનિકોએ કીડીઓના વર્તનનું નિરીક્ષણ કર્યું. તો આ આપણો પહેલા પ્રશ્નનો ઉત્તર થયો. ઉત્તર ખાલી આટલો જ આવે. આ રીતે તમે ઉત્તર લખો છો તો તમને પૂરો 1 ગુણ મળે. ચાલો, હવે બીજો પ્રશ્ન જોઈએ. વોટ ડીડ ધ એન્ટ્સ હેવ? અહીંયા હેવનો અર્થ લેવાનો છે ખાવું. કીડીઓએ શું ખાધું? એઝ ધેર ફૂડ, તેઓના ખોરાક તરીકે. કીડીઓએ તેઓના ખોરાક તરીકે શું ખાધું? તો આપણે ફકરામાં બીજી લાઈન જોઈએ કે અ નંબર ઓફ એન્ટ્સ વેર ડાઉન ઇન અ પિટ. ઘણી બધી કીડીઓ ખાડામાં હતી. વેર કે જ્યાં, ધે હેડ કિલ્ડ કે જ્યાં તેઓએ મારી નાખી હતી. શું મારી નાખી હતી? સમ ફ્લાઇઝ. ફ્લાઇઝ એટલે કે માખીઓને, કેટલીક માખીઓને મારી નાખી હતી. એન્ડ અધર ઇન્સેક્ટ્સ અને બીજા જીવજંતુઓને મારી નાખ્યા હતા. ફોર ફૂડ ખોરાક માટે. તો બીજા પ્રશ્નનો ઉત્તર આવશે કે કીડીઓએ ખોરાક તરીકે કેટલાક જીવજંતુઓ, અધર ઇન્સેક્ટ્સ એટલે કેટલાક જીવજંતુઓ અને કેટલીક માખીઓને મારી નાખી હતી. ચાલો, તો ઉત્તર કંઈક આપણે અહીંયા આવો આવશે. ધ એન્ટ્સ હેડ. અહીંયા હેવ લખ્યું છે, હેવનું ત્રીજું રૂપ થશે હેડ. અહીંયા મેં હેડ શું કામ લખ્યું? કારણ કે ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે. ડીડ એટલે કે ભૂતકાળથી પ્રશ્ન પૂછ્યો છે, એટલે મારે અહીંયા હેવનું બીજું રૂપ કરી નાખવું પડ્યું હેડ. ધ એન્ટ્સ હેડ some flies. Flies એટલે કે માખીઓ. And other insects. Insects એટલે જીવજંતુઓ. As their food. કીડીઓએ કેટલીક માખીઓ અને કેટલાક જીવજંતુઓ ખોરાક તરીકે ખાધા. બરાબર, જો આવી રીતના તમે ઉત્તર લખો છો તો તમને પૂરો 1 ગુણ મળશે. ચાલો, હવે આપણે આગળ વધીએ એના પછીના ફકરામાં. એના પછીનો ફકરો છે તે બીજા પાઠમાંથી લેવામાં આવેલો છે. બીજો પાઠ તમને બધાને ખબર જ છે, અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. ના ભૂલાય તેવો વોલ્ટ ડિઝની. તો બીજા પાઠનો એક ફકરો આપેલો છે. આ ફકરો હું અહીંયા આઈએમપી લખીશ કારણ કે આ ઘણી બધી વખત પૂછાઈ ગયેલો ફકરો છે. બોર્ડના પેપરમાં ઘણી બધી વખત આ ફકરો પૂછાઈ ગયો છે, એટલે ખૂબ જ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. માય બ્રધર, મારો ભાઈ, વોલ્ટ, મારો ભાઈ વોલ્ટ. તમને બધાને ખબર છે કે આ પાઠ જેણે લખ્યો છે, બરાબર, એ વોલ્ટ ડિઝનીનો ભાઈ જ છે, સગો ભાઈ છે. તો વોલ્ટ ડિઝનીનો સગો ભાઈ વોલ્ટ ડિઝની વિશે અહીંયા કહે છે, મારો ભાઈ વોલ્ટ ઇઝ નો મોર. ચાલો, આ શબ્દ સમજવા જેવો છે. નો મોર એટલે તેનું અસ્તિત્વ નથી, તે મૃત્યુ પામ્યો છે. મારો ભાઈ વોલ્ટ છે તે મૃત્યુ પામ્યો છે. યેટ
yet એટલે છતાં પણ. His influence, influence એટલે પ્રભાવ, છતાં પણ તેનો પ્રભાવ. Lingers, lingers એટલે છવાયેલો છે. Like a living presence, કોઈ જીવતી વસ્તુની જેમ એનો પ્રભાવ છે તે બધી જગ્યાએ ફેલાયેલો છે, છવાયેલો છે. વોલ્ટ ડિઝની મૃત પામેલો છે, છતાં પણ એનો જે પ્રભાવ છે તે બધી જગ્યાએ આપણે જોવા મળે છે. ઓવર ધ સ્ટુડિયો, બરાબર. આ શબ્દ અગત્યનો છે, સ્ટુડિયો. સ્ટુડિયો એટલે તમે જે જગ્યાએ ફોટોગ્રાફ પડાવો છો, જે જગ્યાએ વિડીયો શૂટિંગ કરાવો છો, એને આપણે સ્ટુડિયો કહી. અને વોલ્ટ ડિઝનીએ તેના બધા જ જે કાર્ટૂન છે, બરાબર, એ પછી મિકી માઉસનું કાર્ટૂન હોય કે એના બીજા કાર્ટૂન હોય, એ બધા જ કાર્ટૂનનું રેકોર્ડિંગ છે તે પોતાના સ્ટુડિયોમાં કર્યું છે, બરાબર. અને આપણે જે સ્ટુડિયોમાં ફોટો પડાવવા જઈએ છીએ, વિડીયોગ્રાફી કરવા જઈએ છીએ, એવો સ્ટુડિયો નથી, પરંતુ આ તો ઘણા બધા કિલોમીટરમાં ફેલાયેલો આ સ્ટુડિયો છે, બરાબર. તો એનો પ્રભાવ છે તેના સ્ટુડિયોમાં આપણે બધી જગ્યાએ જોવા મળે છે. વેર, કે જ્યાં હી ટર્ન્ડ આઉટ, ટર્ન્ડ આઉટ એટલે બનાવવું, કે જ્યાં તેને બનાવ્યા હતા. ધ કાર્ટૂન્સ, પોતાના કાર્ટૂનો બનાવેલા હતા. નેચર ફિલ્મ્સ, નેચર એટલે પ્રકૃતિ, પ્રકૃતિની ફિલ્મ્સ બનાવેલી હતી. એન્ડ ફીચર મૂવીઝ, અને બીજા પિક્ચરો બનાવેલા હતા. ધેટ મેડ હિમ, આ બધી વસ્તુઓએ તેને બનાવ્યો. મેડ એટલે બનાવ્યું. નોન, નોન એટલે અહીંયા પ્રખ્યાત. આ બધી વસ્તુઓએ વોલ્ટ ડિઝનીને પ્રખ્યાત બનાવ્યો. કઈ કઈ વસ્તુઓએ? એના કાર્ટૂનને લીધે તે પ્રખ્યાત થયો, એના પિક્ચરને લીધે તે પ્રખ્યાત થયો, એની પ્રકૃતિની જે ફિલ્મ્સ છે એના લીધે પણ તે પ્રખ્યાત થયો. એન્ડ લવ્ડ, અને બધા લોકો તેને ચાહતા. અમોંગ ધ વર્લ્ડ, આખા વિશ્વમાં તેને બધા લોકો ચાહતા. ઇવન નાવ, અત્યારે પણ, બરાબર. વોલ્ટ ડિઝની મૃત્યુ પામ્યો છે, એનો ભાઈ વર્તમાનનો જે એનો અનુભવ છે તે કહે છે, અત્યારે પણ, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો, બરાબર, અત્યારે પણ હું જ્યારે સ્ટુડિયોમાં ચાલું છું, આઈ હાફ એક્સપેક્ટ, હું એવી આશા રાખું છું, ટુ એન્કાઉન્ટર, એન્કાઉન્ટર એટલે સામનો કરવો, હું સામનો કરવાની આશા રાખું છું. કેની? કોનો સામનો કરવાની? વોલ્ટ ડિઝનીનો ભાઈ આશા રાખે છે પોતાના ભાઈનો સામનો કરવાની, કે પોતાનો ભાઈ એની સામે આવશે અને કંઈક વાતચીત કરશે. એન્કાઉન્ટર તે ટોલ, ટોલ એટલે ઊંચો. અહીંયા વોલ્ટ ડિઝનીનું જે વ્યક્તિત્વ છે, તેનો બાહ્ય દેખાવ છે, એના વિશે અહીંયા કહેવામાં આવ્યું છે. તે ટોલ, ટોલ એટલે ઊંચો. કન્ટ્રી બોય, કન્ટ્રી શબ્દ નામ જોવા જઈએ તો બે અર્થ નીકળે. એક કન્ટ્રી એટલે આપણે જે અર્થ માનીએ છીએ તે છે દેશ, દેશને અંગ્રેજીમાં કન્ટ્રી કહેવાય. પરંતુ ઘણા વર્ષો પહેલા અમેરિકા અને યુકે જેવા દેશમાં કન્ટ્રીનો અર્થ થાય ગામડું, ગામડાને કન્ટ્રી કહેવાય, બરાબર. કન્ટ્રી બોય, ગામડાનો છોકરો. તો વોલ્ટ ડિઝની ઊંચો છે અને ગામડાનો કોઈ છોકરો હોય એવો દેખાય છે. ફિગર, ફિગર એટલે આકૃતિ. હેડ બાવડ, હેડ એટલે માથું, મસ્તિષ્ક. બાવડ ઝૂકેલું. વોલ્ટ ડિઝનીનું માથું છે તે હંમેશા ઝૂકેલું રહેતું. ઇન થોટ, કેમાં ઝૂકેલું રહેતું? થોટમાં. થોટ એટલે વિચારમાં. વોલ્ટ ડિઝનીનું માથું છે તે હંમેશા વિચારમાં ડૂબેલું રહેતું. અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કોઈ નવા પ્રોજેક્ટ વિશે તે કાંઈક ને કાંઈક નવું વિચારતો રહેતો, હવે મારે કંઈક નવી વસ્તુ કરવી છે. ચાલો, તો અહીંયા આ ફકરો આપણો પૂરો થાય છે. હવે તેના પ્રશ્ન તરફ આપણે ધ્યાન દઈએ. પહેલો પ્રશ્ન છે, ખૂબ જ સરસ છે. ઇઝ વોલ્ટ અલાઇવ? અલાઇવ એટલે જીવતો. શું વોલ્ટ જીવતો છે? બરાબર. તો ફકરાની જે પહેલી લાઈન છે તેમાં જ આપણે તેનો ઉત્તર મળી જાય. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. નો મોર એટલે મૃત પામેલો, મૃત્યુ પામેલો. મારો ભાઈ વોલ્ટ મૃત્યુ પામેલો છે. પરંતુ જો તમે ઉત્તરમાં આજે ફકરાની પહેલી લાઈન છે એમને એમ લખી નાખશો ઉત્તર તરીકે અહીંયા, તો તમારો જવાબ સાચો નહીં પડે, બરાબર. કારણ કે પ્રશ્ન શું પૂછ્યો છે અને તમે જવાબ શું લખો છો, આ તમે સીધી સીધી લીટી અહીંયા જવાબ તરીકે લખી નાખશો તો તમારો જવાબ ખોટો પડશે. આમાં તમારે વાક્ય રચના બદલાવી પડશે. ઇઝ વોલ્ટ અલાઇવ, તો સૌથી પહેલા તો આપણે નો લખવું પડે. નો, વોલ્ટ is not alive.
ના, વોલ્ટ જીવતો નથી. બરાબર. ચાલો ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. ડિસ્ક્રાઇબ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરો. વોલ્ટ્સ પર્સનાલિટી. પર્સનાલિટી એટલે વ્યક્તિત્વ. વોલ્ટનું જે વ્યક્તિત્વ છે તેનું વર્ણન કરો. હવે આ જે પેરેગ્રાફ આપેલો છે તેમાં વોલ્ટના વ્યક્તિત્વ વિશે કયા કયા શબ્દો આપેલા છે, કયા કયા વાક્યો આપેલા છે એ આપણે શોધવા પડશે. તો ફકરો વાંચીએ તો અહીંથી શરૂઆત થાય છે વોલ્ટના વ્યક્તિત્વ વિશેના શબ્દો. સૌથી પહેલા તો વોલ્ટ ઊંચો છે, ટોલ. ત્યારબાદ તેની આકૃતિ કેવી છે, તે કેવો દેખાય છે, કન્ટ્રી બોય. એક ગામડાના છોકરા જેવી તેની આકૃતિ છે, તે ગામડાના છોકરા જેવો લાગે છે. ત્યારબાદ ત્રીજી વસ્તુ, હેડ બાઉડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. અને તેનું માથું છે તે હંમેશા ઝૂકેલું રહેલું હોય છે વિચારમાં, કંઈક નવા પ્રોજેક્ટ વિશેના વિચારમાં. બરાબર. તો અહીંથી લઈ, ટોલથી લઈ અને પ્રોજેક્ટ સુધી આપણો ઉત્તર થયો. પરંતુ હવે આપણે આ વાક્યને પ્રશ્ન જે પ્રમાણે પૂછાડો છે એ પ્રમાણે વાક્ય રચના ગોઠવીને લખવાનો થશે. તો આપણે કંઈક ઉત્તરને આ રીતે લખી શકીએ. વોલ્ટ વોઝ, વોલ્ટ ભૂતકાળમાં થઈ ગયું એટલે મેં વોઝ લગાડ્યું. વોલ્ટ વોઝ ટોલ, ઊંચો, કન્ટ્રી બોય, ગામડાનો છોકરો હતો. બરાબર. હવે મારે ફિગર લખવાની કઈ જરૂર નથી. ત્યારબાદ બીજું વાક્ય કંઈક આવું લખી શકું, હિઝ હેડ એટલે કે તેનું માથું, ઓલવેઝ હંમેશા, બાઉડ, બાઉડ એટલે ઝૂકેલું રહેતું, નીચે નમેલું રહેતું, ઇન થોટ વિચારમાં, અબાઉટ કોના વિશે વિચારમાં એનું માથું ઝૂકેલું રહેતું, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કોઈ નવા પ્રોજેક્ટમાં તેનું માથું હંમેશા ઝૂકેલું રહેતું. ચાલો આખું વાક્ય ફરીથી સમજી. વોલ્ટ વોઝ ટોલ, ઊંચો હતો, કન્ટ્રી બોય, કન્ટ્રી બોય એટલે ગામડાનો છોકરો, હિઝ હેડ તેનું મસ્તિષ્ક, ઓલવેઝ બાઉડ હંમેશા ઝૂકેલું રહેતું, ઇન થોટ વિચારમાં, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ કોઈ નવા પ્રોજેક્ટ વિશેના વિચારમાં તેનું મસ્તિષ્ક હંમેશા ઝૂકેલું રહેતું.